અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામખિયાણી પોલીસ સ્ટેશનના સ્ટાફને એક બહુ મોટી સફળતા મળી છે। કચ્છમાં પ્રવેશતા માર્ગો પર સઘન ચેકિંગ દરમિયાન પોલીસે પંજાબના 2 શખ્સોને આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત ધરાવતા હેરોઇન નામના ઘાતક ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ દબોચી લીધા છે। પકડાયેલા આરોપીઓની ઓળખ દલેબસિંહ, રસલસિંહ અને અક્ષય અશોક શર્મા બંને પંજાબના રહેવાસી તરીકે થઈ છે। પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ તરફથી 2 શખ્સો શંકાસ્પદ કેમિકલ કે ડ્રગ્સ સાથે કચ્છ તરફ આવી રહ્યા છે। આ બાતમીના આધારે સામખિયાણી હાઈવે પર વોચ ગોઠવવામાં આવી। શંકાસ્પદ શખ્સોને અટકાવી જ્યારે તેમના સામાનની તલાશી લેવામાં આવી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ કંઈ જ વાંધાજનક મળ્યું નહીં, પરંતુ ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી હાઈટેક હતી કે તેમણે ડ્રગ્સની ગંધ બહાર ન આવે તે માટે હેરોઇનને પ્લાસ્ટિકમાં પેક કરી અથાણાના ડબ્બામાં મસાલાની વચ્ચે છુપાવી દીધું હતું। પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ કરી ત્યારે અથાણાના ડબ્બામાંથી 22 ગ્રામ શુદ્ધ હેરોઇન મળી આવ્યું। સામખિયાણી પોલીસે ઘટના સ્થળેથી FSLની મદદ લઈ ડ્રગ્સની પુષ્ટિ કરી। પોલીસે 22 ગ્રામ હેરોઇન, આરોપીઓ પાસેથી મળી આવેલા સ્માર્ટફોન્સ અને રોકડ રકમ સહિત કુલ 4,58,350નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ બંને નશાના સોદાગરો વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ NDPS એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે। આ જથ્થો કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો અને પંજાબથી આ નેટવર્ક કોણ ઓપરેટ કરી રહ્યું છે તે દિશામાં પોલીસે લાઈવ કસ્ટડી રિમાન્ડ મેળવવાની ચક્રો ગતિમાન કર્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।